જય હિન્દ, વંદે માતરમ. મારા વહાલા મિત્રો, એકદમ ફૂલ બીમાર હોવા છતાં પણ તમારા માટે વિડીયો બનાવ્યો છે. આજે બ્લેઝર પણ નથી પહેર્યું, તમે જોઈ શકો છો. આજે આપણે જોવાનું છે બેઝિક ઇંગ્લિશમાં મોટા વાક્યનું ગુજરાતીનું અંગ્રેજી કઈ રીતના કરવું. ટુ બી અને ટુ હેવના મોટા વાક્ય મિક્સમાં. આમાં પ્રિપોઝિશન અને કંજક્શન પણ આવી જશે. પ્લીઝ નમ્ર વિનંતી છે, 2-3 દિવસ ફૂલ બીમાર છું એટલે ફૂલ સપોર્ટ કરજો. તમામ ગ્રુપમાં શેર કરી નાખજો ને ઘરમાં રહેલા તમામ ફોનમાંથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. બીમાર હોવા છતાં પણ વિડીયો બનાવું છું. અઠવાડિયા પછી ફરીથી સંપૂર્ણ સ્વસ્થ થઈને ફરીથી પાછું આવીશ. દરરોજ વિડીયો આવતા રહેશે. આજે મોટા વાક્યનું ગુજરાતીનું અંગ્રેજી પણ. એ પહેલાં આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે હસતા ગુજુ કાઠિયાવાડી અંદાજમાં વિડીયો આવે છે. વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી PDF ફાઇલ માટે 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો, હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે. ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે. ઢગલાબંધ લોકો જોડાઈ ગયા છે. એ પહેલાં ટુ બી અને ટુ હેવના રૂપ એકવાર વર્તમાન કાળ, ભૂતકાળ, ભવિષ્યકાળ. ટુ બીના રૂપ આવે ક્યાં? કોઈ પણ સજીવ ક્યાં છે, ક્યાં હતો, ક્યાં હશે, સ્થાન લોકેશન માટે, અથવા એ વ્યક્તિ સજીવ કેવો છે, કેવો હતો, કેવો હશે, વિશેષણ અને સ્થાન માટે ટુ બીના રૂપનો ઉપયોગ થાય છે. ટુ બીનું વર્તમાન કાળનું રૂપ એમિઝાર, ભૂતકાળનું રૂપ વોઝ વર, ભવિષ્યનું રૂપ વિલ બી. નકાર વાક્યમાં એમિઝાર પછી નોટ, આમાં વોઝ વર પછી નોટ, આમાં વિલ પછી નોટ ને પછી બી. ટુ હેવ, કોઈ પાસે કાંઈ વસ્તુ છે, કાંઈ વસ્તુ હતી, કાંઈ વસ્તુ હશે. માલિકી માટે, સંબંધ માટે અને બીમારી માટે ટુ હેવના રૂપનો ઉપયોગ થાય છે. ટુ હેવનું વર્તમાન કાળનું રૂપ હેવ હેઝ, ભૂતકાળનું રૂપ હેડ, ભવિષ્યનું રૂપ વિલ હેવ. નકાર વાક્યમાં વર્તમાન કાળમાં ડુ અથવા ડઝ નોટ હેવ, ભૂતકાળમાં ડીડ નોટ હેવ, ભવિષ્યમાં વિલ નોટ હેવ. એ સિવાય પ્રિપોઝિશન સાથે એટલે વિથ, માટે એટલે ફોર, વગર એટલે વિધાઉટ, પહેલા એટલે બિફોર, પછી એટલે આફ્ટર. કંજક્શનની વાત કરીએ તો એન્ડ અને ધેરફોર, તેથી, બીકોઝ કારણ કે, સ્ટીલ હજુ, ઇવન ઇફ ભલે, એટ તો પણ. ચાલો થઈ જાવ તૈયાર. મોટા વાક્ય હોય કટકા કરી નાખો. બે વાક્યને જોડવા માટે જે શબ્દ વપરાય એને કહેવાય કંજક્શન. કારણ કે હું કાલે મોડો હતો કારણ કે મારી પાસે બાઇક ન હતું. એ પહેલાં હું કાલે મોડો હતો. આ ટુ બીનું ભૂતકાળનું વાક્ય છે. વોઝ અથવા વર આવે. હું કાલે મોડો હતો, આઈ માં આવે વોઝ. આઈ વોઝ મોડો એટલે લેટ. આઈ વોઝ લેટ ગઈકાલે એટલે યસ્ટરડે. શું કામ? કારણ કે બીકોઝ. મારી પાસે બાઇક ન હતું, પાસે ટુ હેવના રૂપનો ઉપયોગ થાય. મારી પાસે બાઇક હતું. ટુ હેવ ભૂતકાળ હેડ. મારી પાસે બાઇક ન હતું, ડીડ નોટ હેવ. મારી પાસે બાઇક ન હતું, આઈ ડીડ નોટ હેવ અ બાઇક. એક ટુ બીનું વાક્ય હશે, એક ટુ હેવનું વાક્ય હશે. હું કાલે મોડો હતો કારણ કે મારી પાસે બાઇક ન હતું. આઈ વોઝ લેટ યસ્ટરડે બીકોઝ આઈ ડીડ નોટ હેવ અ બાઇક. અમે બધા બહાર ગામ હતા તેથી. અમે બધા એટલે વી ઓલ હતા. ટુ બીનું ભૂતકાળ વોઝ વર બહુવચનમાં વર, બહાર આઉટસાઇડ, ધેરફોર. કોઈ ઘરે ન હતું એટલે એક પણ વ્યક્તિ ઘરે ન હતું. એક પણ વ્યક્તિ નહીં, નો બડી. એ પોતે નકાર શબ્દ છે એટલે એમાં નોટ નહીં આવે. નો બડી જો એક વચનમાં આવે. ભૂતકાળ વોઝ વર, નો બડી વોઝ એટ હોમ. નો બડી પોતે નકાર શબ્દ છે એટલે એમાં નોટ નહીં આવે. નો બડી વોઝ એટ હોમ એટલે કે કોઈ વ્યક્તિ ઘરે ન હતું. આ જ વાક્ય આપણે એની બડીથી લખી શકીએ છીએ જેમાં નોટ આવે છે. અથવા એની બડી વોઝ નોટ એટ હોમ, બે ઈ થાય.
ચાલો, તે ઉદાસ હતી કારણ કે તે ઉદાસ હતી. સી વોઝ સેડ. ટુ બીનું ભૂતકાળનું રૂપ છે વોઝ વર. સીમાં આવે વોઝ, સી વોઝ સેડ. શું કામ? બીકોઝ તેણીના મમ્મીને કાલે તાવ હતો. બીમારી માટે ટુ હેવના રૂપ હેડ આવશે. તેણીના મમ્મી છોકરી માટે હર આવે. હર ફાધર, હર મધર, હર બ્રધર, હર સિસ્ટર. છોકરા હોય તો હિઝ આવે. બીકોઝ હર મધર હેડ અ ફીવર યસ્ટરડે. બીમાર હોવા છતાં પણ વિડીયો બનાવ્યો છે. સપોર્ટ કરજો. 5 ગ્રુપમાં શેર કરજો પ્લીઝ. મારા પાસે મોબાઈલ નથી. એ પહેલાં મારી પાસે મોબાઈલ છે. ટુ હેવ વર્તમાન કાળ, હેવ હેઝ. મારા પાસે મોબાઈલ નથી. ડુ અથવા ડઝનો ઉપયોગ થાય. આઈ ડુ નોટ હેવ અ મોબાઈલ. મારી પાસે મોબાઈલ નથી. આઈ ડુ નોટ હેવ અ મોબાઈલ. મારી પાસે મોબાઈલ ન હતો. આઈ ડીડ નોટ હેવ અ મોબાઈલ. શું કામ? કારણ કે મારા ભાઈ પાસે મારો મોબાઈલ હતો. મારા ભાઈ પાસે હતો. ટુ હેવ ભૂતકાળ હેડ. માય બ્રધર હેડ માય મોબાઈલ. તમારા પાસે રવિવારે મારી ગાડી હશે. તમારા પાસે, તમે મીન્સ કે યુ. પાસે હશે, ભવિષ્યમાં હશે. ટુ હેવ ભવિષ્ય, વિલ હેવ. યુ વિલ હેવ એટલે કે તમારી પાસે હશે શું? મારી ગાડી, માય કાર. તેથી ધેરફોર મારી પાસે રવિવારે ગાડી હશે નહીં. મારી પાસે હશે નહીં. ટુ હેવ ભવિષ્ય નકાર, વિલ નોટ હેવ. આઈ વિલ નોટ હેવ અ કાર ઓન સન્ડે. હું કાલે મોડો હતો કારણ કે મારી પાસે બાઇક ન હતું. આઈ વોઝ લેટ યસ્ટરડે બીકોઝ આઈ ડીડ નોટ હેવ અ બાઇક. અમે બધા બહાર ગામ હતા તેથી કોઈ ઘરે ન હતું. વી ઓલ વર આઉટસાઇડ ધેરફોર નોબડી વોઝ એટ હોમ. તેણી ઉદાસ હતી કારણ કે તેણીના મમ્મીને કાલે તાવ હતો. સી વોઝ સેડ બીકોઝ હર મધર હેડ અ ફીવર યસ્ટરડે. મારા પાસે મોબાઈલ નથી કારણ કે મારા ભાઈ પાસે મારો મોબાઈલ છે. આઈ ડુ નોટ હેવ અ મોબાઈલ બીકોઝ માય બ્રધર હેડ માય મોબાઈલ. તમારા પાસે રવિવારે મારી ગાડી હશે તેથી મારી પાસે રવિવારે ગાડી હશે નહીં. યુ વિલ હેવ માય કાર. સોરી, માફ કરજો, અહીંયા આવશે ઓન સન્ડે. રવિવારે મીન્સ કે ઓન સન્ડે. યુ વિલ હેવ માય કાર ઓન સન્ડે બીકોઝ આઈ વિલ નોટ હેવ અ કાર ઓન સન્ડે. હું નવરો નથી. નવરા માટે પ્રોપર શબ્દ છે આઈડલ. એનો અહીંયા કરી નાખીએ આપણે. હું નવરો, હું ઘરે છું. આઈ એમ એટ હોમ. હું ઘરે નથી. આઈ એમ નોટ એટ હોમ. હું નવરો છું. આઈ એમ આઇડલ. હું નવરો નથી. આઈ એમ નોટ આઇડલ. બીકોઝ શું કામ? કારણ કે મારે ઘણું કામ છે. આઈ હેવ મચ વર્ક. આઈ હેવ મચ વર્ક. મારે ઘણું કામ છે. મારે ઘણું કામ છે. ભલે તે ગરીબ છે તો પણ તેની પાસે ગાડી છે. ભલે એટલે ઇવન ઇફ તે ગરીબ છે. છોકરી માટે જો તે ખુશ છે, હી ઇઝ હેપી. તે ગરીબ છે, હી ઇઝ પુઅર. તો પણ એટ તેની પાસે ગાડી છે. પાસે ટુ હેવ વર્તમાન કાળ, હેવ હેઝ. સી હેઝ અ કાર. મને કાલે તાવ હતો. મને બીમારી માટે ટુ હેવના રૂપનો ઉપયોગ થાય. હતો ટુ હેવ ભૂતકાળ હેડ. આઈ હેડ અ ફીવર યસ્ટરડે. તેથી હું ગેરહાજર હતો. તેથી ધેરફોર હું ખુશ હતો. આઈ વોઝ હેપી. હું ગેરહાજર હતો. હું હતો. આઈ વોઝ ગેરહાજર, એબસન્ટ. બહુ ઠંડી હતી. પશુ, પક્ષી, પ્રાણી, નિર્જીવ વસ્તુ બધામાં ઈટથી વાક્ય બને. બહુ ઠંડી હતી. ઇટ વોઝ.
કોલ્ડ અથવા મચ કોલ્ડ એટલે કે બહુ ઠંડી હતી. ધેરફોર ઇટ વોઝ કોલ્ડ અથવા મચ કોલ્ડ. ધેરફોર હું ગેરહાજર હતો. આઈ વોઝ એબસન્ટ. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. આના 2 પાર્ટ આવશે. આ ટોપિક એવા છે બેઝિકમાં ટુ બી, ટુ હેવ, પ્રિપોઝિશન, કન્જક્શન આટલું ક્લિયર થઈ જશે. આ જ અગત્યનું છે. આવી પ્રેક્ટિસ મેં કરેલી હતી અને 5 ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં. તમારા માટે બીમાર હોવા છતાં પણ વિડીયો બનાવ્યો છે. કાલે રવિવાર હતો. કાલે હતો. ઇટ વોઝ સન્ડે યસ્ટરડે એટલે કે ગઈકાલે રવિવાર હતો. તેથી ધેરફોર હું ફ્રી હતો. હું હતો. આઈ વોઝ ફ્રી. તેથી હું ફ્રી હતો. આઈ વોઝ ફ્રી. ભલે તેણી ગરીબ છે તો પણ તેણીની પાસે ગાડી છે. ઇવન ઇફ સી ઇઝ પુઅર એટ સી હેઝ અ કાર. મને કાલે તાવ હતો તેથી હું ગેરહાજર હતો. આઈ હેડ અ ફીવર યસ્ટરડે ધેરફોર આઈ વોઝ એબસન્ટ. બહુ ઠંડી હતી તેથી હું ગેરહાજર હતો. ઇટ વોઝ મચ કોલ્ડ ધેરફોર આઈ વોઝ એબસન્ટ. કાલે રવિવાર હતો તેથી હું ફ્રી હતો. ઇટ વોઝ સન્ડે યસ્ટરડે ધેરફોર આઈ વોઝ ફ્રી. હવે પરમ દિવસે તો ભવિષ્યનો પરમ દિવસ કે ભૂતકાળનો પરમ દિવસ એ આપણે જોઈએ. એ પહેલાં તારીખ છે આજે 28, આવતીકાલે તારીખ 29, ગઈકાલની તારીખ 27 અને આવતીકાલ પછીનો દિવસ એટલે કે ભવિષ્યનો પરમ દિવસ 30 અને ગઈકાલ પહેલાંનો દિવસ એટલે કે ભૂતકાળનો પરમ દિવસ તારીખ 26. આને કહેવાય આજે એટલે ટુડે, આવતીકાલ ટુમોરો ને આ છે યસ્ટરડે. હવે ભવિષ્યનો પરમ દિવસ એટલે આવતીકાલ પછીનો દિવસ. આવતીકાલ પછીનો દિવસ એ દિવસ ફિક્સ છે. ધ ડે. આવતીકાલ પછીનો, પછી એટલે આફ્ટર, અને આવતીકાલ પછી એટલે ધ ડે આફ્ટર ટુમોરો. ધ ડે આફ્ટર ટુમોરો એટલે ભવિષ્યનો પરમ દિવસ. સેમ એની જેમ ધ ડે. આ શું છે? ગઈકાલ પહેલાનો દિવસ. પહેલું એટલે બિફોર અને ગઈકાલ એટલે યસ્ટરડે. ધ ડે આફ્ટર યસ્ટરડે. પરમ દિવસે રવિવાર નથી. ભવિષ્યના પરમ દિવસની વાત કરે છે. પરમ દિવસે રવિવાર નથી તેથી અમે બધા ફ્રી હશું. અથવા પરમ દિવસે રવિવાર હશે નહીં. ચલો આ વાક્ય તમે નીચે કોમેન્ટ કરી નાખજો. તમે હોશિયાર છો. તમારી આ નીચે તમે કોમેન્ટ કરી નાખજો. હું ચેક કરી લઈશ, રિપ્લાય આપીશ. તમે હોશિયાર છો કારણ કે તમારી પાસે જ્ઞાન છે. તમે હોશિયાર છો. તમે ખુશ છો. યુ આર હેપી. તમે હોશિયાર છો. યુ આર ક્લેવર. શું કામ? કારણ કે તમારી પાસે નોલેજ છે. તમારી પાસે યુ હેવ જ્ઞાન, નોલેજ. તમારી પાસે જ્ઞાન છે. યુ હેવ નોલેજ. ઢગલાબંધ વાક્ય છે. આના 2 અથવા 3 પાઠ આવશે. 50 જેટલા વાક્ય છે. દુનિયાના વાક્ય છે. હું ઉદાસ છું. ચાલો ઉપર કરી નાખશું આપણે અને ચાલો નીચે જ કરશું. હું ઉદાસ છું. આઈ એમ સેડ. શું કામ? કારણ કે બીકોઝ મારા મમ્મીને માથું દુખે છે. માય મધર. માથું દુખે છે. બીમારી માટે ટુ હેવના રૂપનો ઉપયોગ થાય. માય મધર હેઝ. માથું દુખે છે. હેડ એક. અમે રવિવારે ફ્રી હશું નહીં. એ પહેલાં અમે રવિવારે ફ્રી હશું. ટુ બી ભવિષ્ય વિલ બી. વી વિલ બી ફ્રી ઓન સન્ડે. અમે રવિવારે ફ્રી હશું નહીં. વી વિલ નોટ બી ફ્રી ઓન સન્ડે. શું કામ? કારણ કે અમારે રવિવારે ઘણું કામ હશે. વી જો હશે એટલે મીન્સ કે વિલ હેવ પાસે હશે. વી વિલ હેવ ઘણું કામ. મચ વર્ક. ક્યારે? રવિવારે. ઓન સન્ડે. મારી પાસે ગાડી ઉપરાંત બાઇક છે. ગાડી ઉપરાંત.
ઉપર કરી નાખીએ ચાલો આઈ હેવ પાછળથી ભાષાંતર થાય આઈ હેવ અ બાઇક જો ઉપરાંત એટલે આ તો છે ઓલું પણ છે બિસાઇડ્સ અ કાર આઈ હેવ અ બાઇક બિસાઇડ્સ અ કાર ધેરફોર મને કાંઈ પ્રોબ્લેમ નથી મને પ્રોબ્લેમ છે આઈ હેવ અ પ્રોબ્લેમ મને કાંઈ પ્રોબ્લેમ નથી એટલે મીન્સ કે મને કોઈ પ્રોબ્લેમ નથી આઈ ડુ નોટ હેવ અ પ્રોબ્લેમ એટલે કે મને પ્રોબ્લેમ નથી ઘણા બધા ઢગલાબંધ વાક્ય છે પણ બીમાર હોવા છતાં પણ વિડીયો બનાવ્યો છે એટલે એને ધ્યાને લેતા આટલું બસ વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી પીડીએફ ફાઇલ માટે 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ આ વિડીયો 5 ગ્રુપમાં શેર કરી નાખજો ઘરમાં રહેલા તમામ ફોનમાંથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો 5 સબસ્ક્રાઈબર કરાવજો નિરલ અઘારા ઇન્સ્ટાગ્રામ પેજમાં અત્યારે થઈ ગયા છે 92,000 ફોલોઅર્સ બહુ ઓછા સમયમાં નિરલ અઘારા અને ફેસબુક પેજમાં 87,000 ફોલોઅર્સ નિરલ અઘારા બંને પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં કારણ કે દરેક પોસ્ટમાં તમે જોવો તો ખરા 200 300 400 કે વ્યૂ આવે છે સ્પેલિંગ ઉચ્ચાર અને અર્થ ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર બંને પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં અને તમારા સાથ સહકારથી આપણા યુટ્યુબ ચેનલ ઉપર 51,000 સબસ્ક્રાઈબર્સ પૂર્ણ થઈ ગયા છે આપ સાથે તો ફિર કિયા બાત હે 4-5 દિવસ સાથ સહકાર આપજો પછી ફરીથી ભૂકા કાઢી નાખે એવા વિડીયો ચાલુ કરશું નમ્ર વિનંતી છે બ્લેઝર પણ નથી પહેર્યું અત્યારે ઓલરેડી ઓપરેશન થઈ રહ્યું છે એટલે થઈ ગયું છે આરામમાં છો પણ પ્લીઝ તમારા માટે વિડીયો બનાવ્યો છે લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો જય હિન્દ વંદે માતરમ મારા વહાલા મિત્રો